તમે શું વિચારો છો? તો આ ભીમ 11 આવી ગઈ, હવે દેહમાં નહીં જવું પડે, કંઈક વાવવું તો પડશે ને. હા હો. તો હું વિચારું છું કે આપણે દેશમાં આંટો મારી આવી. હા, આપણે બેવ જઈએ હો. આ ભાગ્યના ભરોસે રહેવાય નહીં. હા બરોબર. અને આજે વખતે છે ને કપાસ વાવવો આપણે. તમને જે યોગ્ય લાગે એ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, આ રાજભાઈ માટે હવે આપણે ક્યાંક છોકરી ગોતવી જોઈએ. હવે કંઈ નાના નથી, અને આમ કરતાં કરતાં આપણે જોતા રહેવું તો ક્યાંક છોકરી આપણા લાયક મળી જાય એમ. તમારી વાત તો સાચી છે રાધીપ, પણ હજી રાજ થોડોક નાનો હોય એવું નથી લાગતું? બાપુજી, દીકરો તો હંમેશા માટે ગમે એટલો મોટો થઈ જાય ને તોય મા બાપ માટે તો નાનો જ રહેશે. હવે મોટા થઈ ગયા છે, વ્યવસ્થિત એના માટે છોકરી શોધીને એને લગ્ન કરાવી દઈએ ને એટલે પછી ભાઈ ખીલે બંધાઈ જાય. અને રાજના બાપુ, તમે એને એમ કહો છો કે હજી નાનો નથી લાગતો, પણ આજે જોઈએ ને કાલે થઈ જવાનું છે. હજી ગોતતા ગોતતા 6 મહિના નીકળી જાય અને લગ્ન લેતા લેતા બીજા 6 મહિના, ત્યાં પાછું વર નહીં નીકળી જાય. પણ રાજના બા, રાજને હજી થોડીક જવાબદારીનું ભાન થાય ને પછી આપણે એના લગ્ન કરાવીને તો વધારે સારું. બાપુજી, જવાબદારીનું ભાન ન કરાવવાનું હોય. મેં કીધું એમ ખીલે બંધાઈ જાય એટલે જવાબદારી આપોઆપ શીખી જાય. આની વાત સાચી છે હો. અને લગ્ન થયા પછી એને ઓટોમેટિક ખબર પડી જાય કેટલી વિશે 100 થાય એમ. જો તમે કહેતા હોય તો મારા કુટુંબમાં એક દીકરી છે જે ઘરે પણ બહુ સારું છે અને વ્યવસ્થિત ફેમિલી છે, અને આપણી સાથે સેટ થઈ જાય એવું છે. અને આમાંય દેતી લેતીમાંય એનો વ્યવહાર બહુ મોટો છે. હા બાપુજી, તમે કહેતા હોય તો હું રાજભાઈ માટે વાત કરું. ઠીક છે રાધીઓ, વિજય, તમને જે સારું લાગે એ કરો. અરે ઊભા તો રહ્યો, એમ પાછું તમે તે રાજને આપણે પૂછી જોશું, રાજ હારે વાત કરીએ અને પછી આપણે રાધીને કહીએ. એ ક્યાં ઘરમાંથી વહી જવાની છે? કા હા, વાંધો નહીં, રાજભાઈ હારે વાત કરી લ્યો શું કહે છે. અરે પણ બા, તમે રાજને પૂછ્યો ને તો એ પણ તમારી જેમ જ કહે છે કે હજી નાનો છું, ખીલે નહીં બંધાયા કેણે કીધું એમ. લે, તું હવે એટલો મોટો થઈ ગયો છે, આ તારું કરવું તું તો હું અમે એમને કરી નાખ્યું? તને પૂછ્યું તું કે નહીં? અને તે મને હા પાડી પછી અહીંયા વાત નાખી હતી કે નહીં? બેટા, આજકાલના છોકરાઓને પૂછવું પડે, વાત કરવી પડે, અને એ હા પાડે એટલે આપણે તરત વાત ચલાવશું. હું પૂછવાની ના નથી પાડતો બા, તમે એને પૂછ્યો ને તો એમ જ કહે છે કે હજી હું નાનો છું, ખમી જાઓ, પણ તમારે એને કન્વિન્સ કરવો પડશે. એ અમારા જમાનામાં નાનું નાનું હતું, અત્યારના છોકરાઓ તો કહેશે જ. અરે તમે પણ ક્યાં અવાજમાં ચોટો છો? બાએ કીધું ને એ વાત કરી લેશે, પછી મને કહેશે તો આપણે આગળ વાત ચલાવશું. પણ ધીમે ધીમે જોતા રહીએ તો કોઈક સારી આપણા લાયક છોકરી મળી જાય. સાચી વાત છે બેટા. તમે લોકો બેસો, હું ગરમા ગરમ ચા બનાવી આવું. હા, બનાવી આવજા. આદુ નાખીને. મેં કીધું આ તું કાં બોલી નહીં. હા, બેસો. અને મારા માટે ચા ન બનાવતી, મારે ઓફિસે જવાનું લેટ થાય છે. બા બાપુજી માટે બનાવજે, હું જાઉં છું. લ્યો, એ સારું જા. મા બાપને કોઈ દી સાથ દેતો જ નહીં ચા પીવામાં. મારી વાત સાંભળ. હા બાપુજી. હું કહું છું કે અમે જાય છીએ દેશમાં, હં. કારણ કે હવે ખેતી આપણે સંભાળવી પડશે ને. હા, એ તો છે જ. ભીમ 11 ગઈ એટલે વાવણી તો કરવી પડશે. હા. અને આજે વખતે કપાસ વાવવાની ઈચ્છા છે. એ જો તમારી જમીન છે, તમારે તમારી મરજીના માલિક છો, જે વાવવું એ વાવજો. બસ તમે હમણાં રાધી ચા બનાવીને લાવે ને, તમે ચા પાણી પીવો, આનંદ કરો ને દેશમાં તમે તમારે જાઓ. મારે મોડું થાય છે એટલે હું જાઉં છું બાપુજી, મારે નથી પીવી ચા. એ સારું જા, તું જા. અને સાંભળો, હું છે ને આપણો થેલો તૈયાર કરી દઉં, કાલ નીકળવું છે ને આપણે. પણ આ રાધીઓ વાત હલાવે છે તો હમણાં તો નીકળાશે. રાજને તો પેલા પૂછવા દ્યો, હા, એમ ક્યાં વાત હાલી જવાની હતી. અને હું બેગમાં છે ને થોડીક તૈયારી કરું હો. બેહો તમે. અરે બાપુજી, બેસો. રાજ બેટા, કેવું ચાલે છે તારો અભ્યાસ? બસ બાપુજી જુઓ ને, હવે થોડાક જ મહિના બાકી છે, પછી કંઈકનું કંઈક જોબ મળી જ જશે.
હું શું કહું છું બેટા, આ સરકારી નોકરીને ચક્કરમાં તારા પગના તળિયા ગણાય છે બેટા. આ સરકારી નોકરી મેળવીને એ બહુ અઘરી છે. ભલે તારો અભ્યાસ ગમે એટલો હોય, તારી ટકાવારી સારી હોય, છતાં ભાઈ પૈસા ખવડાવવા પડે છે, લાગવગ કરવી પડે છે. ને એટલા બધા સ્ટુડન્ટો હોય છે લાઈનમાં, તો તારો નંબર ક્યારે આવે ન આવે. તો મારું કહેવાનું એમ છે બેટા કે તું આ નોકરીની જગ્યાએ તું કોઈ નાનો મોટો ધંધો કર, કોઈ બિઝનેસ કર તો વધારે સારું. પપ્પા, તમને ખબર છે ને, મને આ જોબ અને આ બિઝનેસ આ બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મને ફક્ત સરકારી નોકરી જોઈએ છે અને હું એની માટે મહેનત પણ કરી રહ્યો છું. અને ટૂંક સમયમાં જ પપ્પા મારા પર ભરોસો રાખો, હું નોકરી ફાઇનલ કરી લઈશ. જોબ નથી કરવી પપ્પા, મને ટૂંક સમયમાં જ સરકારી નોકરી મળી જશે. જો બેટા રાજ, હા તારા બાપે છે ને સરકારી નોકરી મેળવવા માટે 10 વર્ષ પોતાના ચપ્પલ ઘીસા, એટલા રૂપિયાનો ખર્ચા કર્યા, છતાં નોકરી ન મળી. એટલે બેટા હું એવું ઈચ્છું છું કે જેમ મારી ઉપર વીતી છે ને તારી ઉપર ન વીતે. ને બેટા જો કોઈ તું નાનો મોટો ધંધો કે બિઝનેસ ચાલુ કરે ને તો બેટા અમને તારી ચિંતા છે. હવે કાલ સવારે અમારે તારી સગાઈની વાત ચલાવી છે. તો બેટા તું કંઈક નાનો મોટો ધંધો કરતો હો તો અમારે કોઈકને કહેવા થાય. બાપુજી, રહી સગાઈ અને લગ્નની વાત, તો જ્યાં સુધી મને નોકરી નહીં મળે ને ત્યાં સુધી હું નથી કોઈ સગાઈ કરવાનો કે નથી કોઈ લગ્ન કરવાનો. બાપુજી, આજ પછી મારા લગ્નની વાત તમે ક્યારે પણ નહીં કરતા. અરે પણ બેટા રાજ, આ છોકરો નહીં સમજે, બહુ જિદ્દી છે આ છોકરો. પોતાનું ધાર્યું જ કરશે. મને સરકારી નોકરીમાં શું લાગ્યું છે? સરકારી નોકરી કર્યા કરે છે. ખબર નહીં આ સરકારી નોકરીમાં એને શું દાયકું છે ને મળી જવાનું છે. જ્યારે હોય ત્યારે સરકારી નોકરી. મને ખબર છે કે સરકારી નોકરી એમને નથી મળતી. કોઈના બાપનું નહીં માને. રાજ, શું થયું? કેમ ઉદાસ બેઠા છો? ગોપી, મારું ફેમિલી વારે વારે મને લગ્ન માટે ટોર્ચર કરે છે. કાંઈ સમજાતું નથી કે શું નિર્ણય લેવો અને ક્યાં સુધી હું ટાળ્યા કરું. જો આપણા બંનેમાંથી એકને પણ સરકારી જોબ લાગી જાય ને તો આપણે ટૂંક સમયમાં જ લગ્ન કરી લઈશું. હું પણ એ જ વિચારું છું કે કોઈ એકને તો સરકારી નોકરી મળી જાય. અને તમે જોજો, બહુ જલ્દી આપણને નોકરી મળી પણ જશે. આપણે એના માટે મહેનત તો કરીએ જ છીએ અને મહેનત કરીએ છીએ તો પરિણામ સારું આવવાનું જ છે. રહી વાત પરિવારની, તો એ લોકોની ચિંતા પણ વ્યાજબી છે. એમને પણ થતું હોય ને કે હવે આપણા મેરેજ થઈ જાય તો સારું. મારા ઘરે પણ આ જ સ્થિતિ છે રાજ. પણ હું વિચારું છું કે હું તમારી વાત ત્યારે જ કરું કે જ્યારે નોકરી મળી જાય. અત્યારે વાત કરીશ તો એ લોકો લગ્ન માટે દબાણ કરવા લાગશે અથવા તો મારા કોઈ બીજા છોકરા સાથે લગ્ન કરાવી દેશે. પણ જો તમને સરકારી નોકરી મળી ગઈ અથવા તો મને મળી ગઈ અને પછી જો આપણે વાત કરશું તો એ વાત જ અલગ હશે. પણ તમે એક કામ કરો ને, ઘરે એક વખત વાત કરી દો ને કે મેં મારી રીતે એક છોકરી પસંદ કરેલી છે, બસ મને નોકરી મળી જશે તો હું જાતે લગ્ન કરી લઈશ. મેં ઘણી વખત કોશિશ કરી ભાભીને કહેવાની, બાને કહેવાની, પણ તને ખબર છે તારી કાસ્ટ અને મારી કાસ્ટ અલગ છે. જો એ લોકોને આપણી બંનેની વાતની ભણક પણ થશે ને તો એ આપણે બંનેને સુખીથી નહીં રહેવા દે. રાજ, તો અત્યારે તમે મારી પણ વાત કરતા જ નહીં. અત્યારે બસ તમે વાંચવા પર ધ્યાન આપો. જેટલી મહેનત કરીશું એટલું જ પરિણામ સારું આવશે. અને
જ્યારે આપણી નોકરી મળી જશે અને પછી આપણે વાત કરીશું ને તો એ લોકો આપણી વાત ચોક્કસ માનશે. તારી વાત સાચી છે ગોપી, એ જ કરીશ. તો હવે ઉદાસ થઈને બેસવાનું નથી અને આવો ટાઈમ બરબાદ નથી કરવાનો. વાંચવામાં ધ્યાન આપવાનું છે, એક્ઝામ્સ નજીક છે. સારું સારું, તું કે. અરે મોટા ભાઈ આવી ગયા હા, સાઈડ પરથી. સાઈડ પરથી આવી ગયો અને તારી સાઈડમાં બેઠો પણ છું. હું તો સાઈડ પરથી આવી ગયો, પણ તું આ સાઈડમાં બેઠો બેઠો કોની જોડે વાત કરતો હતો? સાઈડમાં? ના મોટા ભાઈ, હું કઈ સાઈડમાં બેસીને કોઈની જોડે વાત નથી કરતો. મને મોટો ભાઈ પણ કહે છે અને જૂઠું પણ બોલે છે. ના મોટા ભાઈ, એવું કાંઈ નથી. પણ એ તો કે કોણ હતી એ? મોટા ભાઈ, એનું નામ ગોપી છે. ગોપી? અને તારી સાથે ભણતી હતી એવું? હા મોટા ભાઈ. પણ જો રાજ, તને ખબર છે ને કે આપણી જ્ઞાતિમાં અને આપણા પરિવારમાં પહેલેથી એવો જ નીતિ નિયમ ચાલ્યો આવે છે કે આપણે હંમેશા આપણી જ્ઞાતિની છોકરી સાથે જ લગ્ન કરવાના હોય છે. અને જ્યારે તું કોલેજ જતો હતો ત્યારે આવા બધા ધંધા કરવા માટે તને મોકલેલો, તને ભણવા માટે મોકલેલો, અને ત્યાં તું જઈને આવા કામ કરતો હતો. આ બધું મને ગમતું નથી રાજ. ઠીક છે, પણ હવે જે હોય બધું છોડી દેજે હવે. મોટા ભાઈ, હું એને પ્રેમ કરું છું અને એ મને પ્રેમ કરે છે. અને રહી છોડવાની વાત, તો એ શક્ય નથી. અરે મને ખબર છે કે તું એને પ્રેમ કરે છે અને એ તને પ્રેમ કરે છે, પણ મોટા ભાઈ કીધું ને એમાં તને કંઈ સમજણ પડે છે? તને ખબર છે ને પહેલેથી આપણા ઘરના નીતિ નિયમો, અને મેં પણ એવું જ કર્યું છે અને તારે પણ એવું જ કરવાનું છે. તને થોડી તકલીફ પડશે, પણ આ ગોપી જે તારી ફ્રેન્ડ હોય ને એ બધાને ભૂલી જજે. એટલે તમે કર્યું એ જ હું કરું એવું શક્ય નથી મોટા ભાઈ. અને રહી ગોપીની વાત, તો એને સાચા દિલથી પ્રેમ કરું છું. એને હું ક્યારેય નહીં છોડું. તું નહીં છોડે એવું? હા, આ તારો ફાઇનલ નિર્ણય છે? મારો ફાઇનલ ડિસિઝન છે. જો રાજ, તું મારો નાનો ભાઈ છે એટલે હું તને સમજાવું છું, આ બધું રહેવા દે, આનું પરિણામ સારું નહીં આવે ભાઈ. સોરી મોટા ભાઈ, મારે આ બાબતે તમારી સાથે કોઈ વાત નથી કરવી. આ ત્યાંના છોકરાઓને સમજાવવા છે ને લોઢાના ચણા ચાવવા જેવું છે. જોઈ લઉં છું. ગોપી, તને ખબર છે, આપણા બંનેની વાત ઘરે ખબર પડી ગઈ અને મોટાભાઈ મને જેમ ફાવે તેમ બોલતા હતા. હવે કાંઈ સમજાતું નથી કે શું કરું. હા, મળું છું. કોણ હતું? તમારે શું પંચાયત છે, જે હોય તે. ના, આમેય મને તમારી પંચાયત કરવાનો કોઈ શોખ નથી. આ તો તમારા ભાઈએ તમને કંઈક પૂછ્યું હશે, તમે કંઈક ખીચડી ખવડાવી હશે એટલે એ મારી પાસે આવીને હોય કા, એટલે મેં તમને પૂછ્યું કે કોણ હતું. તો કાન ખોલીને સાંભળી લો. મારા કાન તો ખુલ્લા જ છે, જો કાનમાં રૂ નથી, જોજો. હા, ખબર પડી ગયો. હા. તો એનું નામ ગોપી છે કે જેને હું પ્રેમ કરું છું. બસ આ સાંભળવું હતું ને, સંભળાવી દીધું. ખુશ? હેપી? સાંભળી લીધું હો, પણ આવું બકવાસ નામ મેં પહેલા ક્યારેય નથી સાંભળ્યું. શું કીધું? ગોપી? અચ્છા, શું થયું તમારું પેલું સરકારી નોકરી વાળું? હા, નોકરી તમને આ ભાવમાં જ લાગવાની છે કે પછી હું ભૂલી જાઉં કે તમને નોકરી મળશે? વાહ ભાભી વાહ, એકવાર નોકરી લાગવા દો પછી કહેજો કે શું ભૂલી કહું? જાઉં કે રાખું મારી નોકરીને કે તમને. હે ભાઈ,
આ ઘરમાં તમારા ભાઈ છે ને 4 ફેરા ફેરવીને લઈ આવ્યા છો. 50,000 રૂપિયા રોકડા દઈને નથી લઈ આવ્યા કે આ ઘરમાં તમે મને રાખશો કે હું રહીશ. તમારે નક્કી એ કરવાનું છે કે આ ઘરમાં ગોપી રહેશે કે નહીં, હું નહીં. બરાબર? તો સાંભળી લો ભાભી, ગોપી તો આ ઘરની વહુ થશે. અને રહી વાત તમારી, તો તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે રહેવું છે કે જવું છે. અરે મને તો એ જ નથી ખબર પડતી કે તમારા મગજમાં પેલી બપોરની ખાટી છાશ ચડી ગઈ છે. હું આ ઘર છોડીને જવાની વાત જ નથી કરી રહી, તો પછી મારે ડિસાઈડ કરવાનું ક્યાં આવે કે મારે આ ઘર છોડીને જવું છે કે અહીંયા રહેવાનું છે. અને વાત રહી પેલી કઈ ગોપી, હા, તો એને આ ઘરમાં આવું ન આવું તમે એનું જુઓ ને, મારું શું કામ જોવો છો? મારી વાત તો સાચી છે ભાભી. તો તમને એટલું જ બધું મરચું બળે છે તો શા માટે મારી પાસે પૂછવા આવ્યા કે કોની જોડે વાત કરો છો? કારણ કે તમારા મા બાપને તમારી ઉપર એટલો ભરોસો છે કે મારો છોકરો સરકારી નોકરીની તૈયારી કરે છે, એના કઈ આડાઅવડા ધંધા નથી. તમારા બાપને ખબર પડશે ને કે તમે આ ગોપીના ચક્કરમાં સરકારી નોકરી સાઈડમાં મૂકી દીધી છે, ત્યારે ખબર પડશે. બરાબર? અને રહી વાત નોકરીની, તો ટૂંક સમયમાં મને કે ગોપીને બંનેમાંથી એકને પણ નોકરી લાગશે ને તો અમે જલ્દી લગ્ન કરી લેશું. તમારા બોજારૂપ નહીં બનીએ. સમજ્યા ને ભાભી? અત્યાર સુધી તો બનતા જ હતા ને. અને આ નોકરી મળવી ન મળવી એ તો બધી શું છે, કુદરતના હાથની વાત છે. અને એમાંય આ ઘરમાં બધા લોકો તમને ઘરનો બોજો જ સમજે છે. અને વાત રહી તમારે જે કરવું એ કરો. આમાંય આટલા વર્ષ બોજામાં કાઢ્યા, હવે કદાચ ગોપીના નસીબમાં બોજો લખ્યો હશે. કરો તમારે જે કરવું એ ગોપી સાથે ને. ખુશીથી કરી મરચા લાગવા દો, મને શું ફરક પડે. અને યાદ રાખજો ભાભી, એક દિવસ તો મને સરકારી નોકરી મળવાની જ છે. અને હા ભાભી, તમારા ઘમંડને ચકનાચૂર ન કરું ને તો મારું નામ રાજ નહીં. અને નોકરી તો હું કોઈ કાળે પણ લઈને જ ચંપીશ. ભારતી, બહુ ગરમી થાય છે યાર ઘરમાં. તો અહીંયા થોડીક હવા આવે છે. હા, મને થયું તમે એમ કહો છો કે બહુ ગરમી થાય છે, આ તમારા કપડાં તો આટલા પવનમાં ઉડે છે, એટલે કહું અહીંયા હવા થોડી ખારી તો આવે. એમ કહો ને કે ઘરમાં ગરમી થાય છે. એટલે હું એમ કહું પછી કપાસની વાવણી થઈ ગઈ કે નહીં? એ વિચારું છું. રાધી, હું થયું કા બટા આટલી ગુસ્સામાં છે? હું નથી થયું એ પૂછો બા. પણ બટા એમાં આટલો બધો ગુસ્સો શું કરે? જે કેવું એ કે ને. હું તમને આ વાત કરીશ ને તો તમને ગુસ્સો આવશે. કારણ કે તમારા દીકરાએ કામ જ એવું કર્યું છે. આ રાજને બહુ લાડ લડાવીને માથે ચડાવ્યો જ ને, આ રાજ એક દિવસ તમારું નાક ડૂબાડશે, એ તો પાક્કું જ છે. પણ બેટા રાજે કર્યું છે શું? અચ્છા, તમને તો ખબર જ નહીં હોય. પહેલી વાત તો એ કે નાના મોટાની મર્યાદા રાખતા તો આવડતું નથી. કારણ કે તમે આપેલા સંસ્કાર એ ભૂલી જ ગયો છે. આખું કહેવાય ને કે આમ આખી ગલી જ વળી ગયો છે, એટલે એને એ વસ્તુની ખબર જ નથી પડવાની. તને કાંઈ કીધું? હા. શું? હવે હું માંડીને જ વાત કરું છું. વાત જાણે એમ છે કે કાલે કોઈ ગોપી નામની છોકરી સાથે અહીંયા નાકા ઉપર બાકડે બેઠા હશે, એટલે તમારા દીકરાને કોઈ સોસાયટીવાળા છોકરાને આવીને કહ્યું કે ભાઈ આવી રીતે બેઠા છે. એટલે તમારા દીકરાએ વાત કરી હશે, એટલે આ ભાઈએ કીધું હશે કે ભાઈ હા હું ગોપીને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એટલે મેં તો જસ્ટ કાલે અહીંયા નીચે ઉતરતા એને પૂછવા માટે ગઈ કે ભાઈ શું હતું ને કોની સાથે વાત કરો છો. ત્યાં તો તમારા સંસ્કારનું પ્રદર્શન જે એણે કર્યું છે, એટલે કે મા બાપના આપેલા સંસ્કારનું પ્રદર્શન. વાહ, મને તો એમ થયું કે ખરેખર તમારો જ દીકરો છે. એવું તે શું બોલ્યો ઈ? રાધી બેટા, એ ભણેલો ગણેલો છોકરો છે, આવું તો એ બોલે જ નહીં. બાપુજી, થોડું વધારે પડતો ભણી ગયો છે તમારો દીકરો રાજ. હવે મને એક વાતનો જવાબ આપો કે આ જે ગોપી છે એ આ ઘરની વહુ બનીને આવશે એ તમને ગમશે? કારણ કે એ પર જ્ઞાતિની છે, આપણી જ્ઞાતિની તો નથી જ. નહીં. એટલે સમાજના લોકો આપણને આમ પણ નહીં જીવવા દે અને આમ પણ નહીં જીવવા દે. બીજી વસ્તુ કે મારા પપ્પાને ત્યાં તો બહુ સારું હતું, સદ્ધર લોકો હતા, એટલે 30 લાખ રૂપિયા રોકડા અને એક પ્લોટ પણ આપ્યો, અને મારા મત મુજબ 25 લાખના દાગીના પણ આપ્યા. પણ જો પરજ્ઞાતિમાં લગ્ન કરશે તો તમારા ઘરમાં આવશે શું? કંટોલા. એટલે આપણે કંઈક કરવું પડશે. જો વાત આ સાચી હોય ને તો આ તો નહીં જ થવા દઈએ. રાધી બેટા, તમારી વાત તો સાચી છે. બસ મને એક જ વાતની બીક છે બાપુજી, કે જે ટોનમાં એણે મારી સાથે વાત કરી
મને એણે એવું કીધું કે તમને મરચા લાગે છે. હવે ખબર નહીં તમારા કુટુંબમાં ભાભી સાથે આવી રીતે વાત થતી હશે. મારા બાપ દાદાના કુટુંબમાં તો ભાભી સાથે આટલી રૂડલી વાત કરતા તો મેં કોઈને જોયા જ નથી. આવું બોલ્યો એ? હા હા, આવું બોલ્યો એ. જોયું? આ પરજ્ઞાતિની છોકરીને આરે રખડી રખડીને એની બોલી એ બદલાઈ ગઈ છે. હજી તો ઘણું ઘણું બદલાશે બા. હજી તમારી પાસે સમય છે. જો તમારા દીકરાને પાછો વાળવો હોય તો પાછો વાળી લો. કદાચ એ છોકરી સાથે લગ્ન કરે ન કરે એનાથી મને તો કોઈ ફાયદો નથી થવાનો. ફાયદો તમારો જ છે. સમાજમાં ઇજ્જત પણ જશે, પ્લસ પાછું ડિસ્કાઉન્ટમાં આ છોકરી ઘરમાં પગ મૂકશે એટલે તમારા દીકરાની બુદ્ધિ આમ તો ભ્રષ્ટ થઈ જ ગઈ છે, વધારે પડતી ભ્રષ્ટ થઈ જશે. અને મને તો એ નથી સમજાતું કે મેં તો એનું એવું શું બગાડી નાખ્યું કે મારી સાથે આવું વર્તન કરે છે. હજી 2 દિવસ પહેલા તો હું તમને વાત કરું છું કે કોઈક સારી છોકરી જોઈએ. હવે આને તો મારી બેન તો શું બાજુવાળાની છોકરીએ ન અપાવડાવું. સમજાવી દેજો એને. ભાભી, આપણે કંઈક રાજનું કરવું જ પડશે. આવી રીતે મોટા ભાભી અમે આવી રીતના રાજ ઉગ્ર થઈને વાત કરે તો આપણા સંસ્કાર છે આ? પણ એ આટલો બધો છકી કેવી રીતે ગયો? મને લાગે છે કોઈ કુસંગતમાં પડ્યો લાગે છે. ના ના, હવે તમે ક્યાં કુસંગત વાળા હોય ને એ બીડી સિગરેટ પીતા શીખવાડે, પણ આની તો બોલી જ જુદી છે. એ ઓલીની હારે રખડે છે ને એટલે વાન ન આવે પણ હાન તો આવે ને. નક્કી આનું કંઈક કરવું તો પડશે. કાંઈ નહીં, એને બોલાવીને હમણાં ને હમણાં જ એને લઈ નાખીએ. આવું ન ચાલે. રાધીઓ આટલા બધા કોઈ દિવસ ગુસ્સે થયા નથી. અત્યાર સુધીમાં આટલા બધા તો ક્યારેય ગુસ્સે નથી થયા. એ વાત જવા દ્યો. કાલ સવારે એ પિયર જઈને જો વાત કરશે ને તો આ બધું આપણું જ ઉઘાડું થશે. એ તો સારું છે કે એની ખાનદાની છે કે એ ક્યાંય વાત નહીં કરે. તારી વાત સાચી છે. બાપુજી, તમે મને બોલાવ્યો? હા, આ હું શું સાંભળું છું? રાધીવાઉ સાથે તમે આ જે વર્તન કર્યું છે અને આ ગોપી કોણ છે? આ બાપુજી, હું અને ગોપી 8 વર્ષથી એકબીજાના પ્રેમમાં છીએ. અને બાપુજી, હું લગ્ન કરીશ તો ગોપી સાથે જ. તું આ શું બોલે છે એનું તને ભાન છે? તું તારા બાપ સાથે વાત કરી રહ્યો છો અને અમારી આબરૂ, અમારી ખાનદાનીનું શું? અને તે તારી માં જેવી રાધી ભાભી સાથે આવું વર્તન કર્યું? તને શરમ ન આવી? મને માફ કરજો બાપુજી, પણ રાધી ભાભીએ પણ મારી સાથે તોછડાઈથી વાત કરી. તારો વિષય જ એવો હતો. તને ખબર છે કે આપણા સમાજમાં આપણી જ્ઞાતિની છોકરી સિવાય કોઈની સાથે લગ્ન ના કરાય, તો ગોપિયારે ફરવાનો થઈ ગયો તું. અને રાધીઓ આવું કોઈ દિવસ કરે જ નહીં. તારો જ વાંક હશે એમાં કંઈક. હા, હવે તમને મારો જ વાંક દેખાશે. પણ યાદ રાખજો પપ્પા, લગ્ન કરીશ તો ગોપી સાથે જ. તો અમારા ઘરમાં તું નહીં રહે. રખડ બાર. વાંધો નહીં બા, વાંધો નહીં બાપુજી. આમ પણ આજે બાપુજીએ હદ વટાવી દીધી. કોઈના કહેવાથી મને લાફો મારી દીધો. ઈ કોઈ નથી, ઈ તારી માં જેવી ભાભી છે. હું સમજુ છું મારી ભાભી છે, તો એને પણ મારી લાગણીનું. અને રહેવા દો, તમને કાંઈ નથી કહેવું. શું કહેવાનું તું? તે એવું કયું બહાદુરીનું કામ કર્યું છે કે તું માથું ઊંચું કરીને અમારી સાથે વાત કરે? રાજ, તારા માટે મેં કેટલા સપના જોયા હતા. મારા સપનાઓ તો તે ચકનાચૂર કરી દીધા. હા હતું તને અમે ભણાવી ગણાવીને મોટો કર્યો હતો. બાપુજી, એકવાર જો મને કે એને નોકરી મળી જશે ને તો હું આ ઘર છોડીને જતો રહીશ. બસ બસ સરકારી નોકરીના પાયા ઉપર તું નાચે છે ને? રખડ જા, નાચ. તારે જેટલું નાચવું એટલું નાચ. નોકરી મળે એટલે જઈશ નહીં. જો તે આ પગલું ભર્યું ને, સમજી લેજે કે આ ઘરમાં હું તને ઉંબરો નહીં ચડવા દઉં. સોરી બાપુજી, તમારો આખરી નિર્ણય આ જ હોય તો હું અત્યારે જ આ ઘર છોડીને જાઉં છું. હા, પણ ઘરમાં 1 રૂપિયાનો પણ હિસ્સો તને નહીં મળે, એટલું યાદ રાખજે. જા તું. ભલે બા.
કયો પાવર? કઈ નોકરીનો પાવર? એને ને મને નોકરી મળી જશે. અત્યારે તો બેઉ ભટકે છે. નોકરી તો ક્યાંય દિલ્હી દૂર છે. રખડવા દ્યો. એ ઠેબા ખાશે ને એટલે બધી ખબર પડી જશે. મેં આવો નહોતો ધાર્યો એને. આના કરતાં તો તારા પેટે પથ્થરો પાક્યો હોત ને તો સારું હતું. શું પપ્પાએ તમારા પર હાથ ઉપાડ્યો? હા, એટલે પછી હું ઘર છોડીને નીકળી ગયો. અરે પણ એમાં ઘર છોડવાની શું વાત છે? એમને ખબર પડી ગઈ તો શું થઈ ગયું? આપણે એકના એક દિવસ તમને કહેવાનું જ હતું ને. પણ પપ્પાએ એવું કીધું કે જો તારે ગોપી સાથે લગ્ન કરવા હોય તો તું અમારી સાથે અને અમારી પરિવારમાં નહીં રહી શકે. પણ કેમ? કેમ કે તું બીજી જ્ઞાતિની છે ને, અને એ ક્યારે પણ એ એડજસ્ટમેન્ટ નહીં કરે કે બીજા સમાજની દીકરી અમારા ઘરમાં આવે. અરે રાજ, આ તો શું વાત થઈ? અરે શું થઈ ગયું? સમાજથી શું લેવા દેવા છે? અને નાચ જાત જોઈને કઈ થોડી પ્રેમ કે લગ્ન થતા હોય? મેં એ જ કીધું ગોપી એને, એટલે જ તારા પ્રેમ ખાતર મેં ઘર છોડી દીધું. રાજ, પણ આમ ઘર છોડીને ક્યાં સુધી રહેશો? અને મેં પણ મારા ઘરે વાત કરી દીધી છે. મારા ઘરમાં તો કોઈને કંઈ જ તકલીફ નથી કે તમે બીજી જ્ઞાતિના છો. અરે મારા મમ્મી તો સામેથી મને કીધું કે આપણે એક વખત એના ઘરે જઈશું અને એના મમ્મી પપ્પા સાથે વાત કરીશું. તો જો મારા ઘરમાં કોઈને તકલીફ નથી તો તમારા ઘરમાં કેમ? હોય છે ને, તારા પરિવાર જેવા બધા સમજદાર નથી હોતા, અને મારો પરિવાર તો બહુ જૂનવાણી છે. એ ક્યારે આપણને મંજૂર નહીં કરે. બસ થોડો સમય દે, નોકરી લાગી જાય એટલે આપણે જલ્દી લગ્ન કરી લઈએ. ત્યાં સુધી હું મારા મિત્રને ત્યાં એડજસ્ટમેન્ટ કરી લઈશ. ના રાજ, એક કામ કરો ને, તમે મારા ઘરે ચાલો, મારા ઘરે રહેજો. આમ મિત્રના ઘરે રહેવું સારું નહીં ને, અને જમવાની ને રહેવાની બધી તકલીફ થશે. અને હું તો કહું છું તમારે આમ ઘર નહોતું છોડવું જોઈએ, તો તમારે એમને સમજાવવા હતા. આવી રીતે ગુસ્સામાં ડિસિઝન ન લેવું જોઈએ. મેં સમજાવવાની બહુ કોશિશ કરી, પણ એ લોકો ના માન્યા. છેવટે મારે ઘર છોડવું જ પડ્યું. અને રહી તારા ઘરની વાત, તો ગોપી, હું અત્યારથી તારા ઘરે આવું, ચાલ તારું ફેમિલી તો માની જાય, પણ સમાજ શું કહે છે? અરે તમે પણ શું રાજ તમારા ઘરના લોકોની જેમ સમાજનું વિચારો છો? અરે સમાજને જે કહેવું હોય એ કે. આવી રીતે બહાર નથી રહેવું, તમે હેરાન થશો. એક કામ કરો, તમે મારા ઘરે રહો અને આપણે સાથે મળીને વાંચીશું અને એક્ઝામ આપીશું. ગોપી, તું મારી ચિંતા કરમાં. મેં મારા ફ્રેન્ડ જોડે વાત કરી લીધી છે, અને એની સાથે રહેવાનું પણ મારું સેટિંગ થઈ ગયું છે. બસ થોડોક સમયની જ વાત છે ને, પછી જેવી જ નોકરી લાગશે તને કે મને, તો આપણે તરત લગ્ન કરી લઈશું. પછી આ સમાજ, આ લોકો આપણને જુદા નહીં કરી શકે. ઠીક છે, હવે તમારી એવી જ ઈચ્છા છે તો તમે તમારા ફ્રેન્ડના ઘરે રહો. પણ કાંઈ તકલીફ જેવું લાગે તો તમે મને કહેજો, હા ને? અને બે ઝીઝક આવી જજો ઘરે. એ બધું વિચારવાની જરૂર નથી કે સમાજ શું કહેશે ને બહારના લોકો શું કહેશે. સમાજનું તો કામ છે બસ બોલતું રહેવું. એમના મોઢે કંઈ ગયણા બાંધવા જવાય છે? તમે કંઈ જ ટેન્શન લીધા વિના જ્યારે તમને એવું લાગે કે તમને મુસીબત છે તમે આવી શકો છો. ગોપી, જ્યાં સુધી તારો સાથ હશે ને ત્યાં સુધી હું બધી જ મુસીબતને લડી લઈશ. આ સમાજ સાથે લડી લઈશ. બસ આમ જ મારો સાથ દેતી રહેજે, મારી પ્રેરણા બનીને રહેજે. તમે જરાય ચિંતા ના કરો, હું તમારી સાથે છું. અને તમે પણ થોડું વાંચવામાં ધ્યાન આપજો, આ બધું ટેન્શન સાઈડમાં મૂકીને. જુઓ, એક તરફ છે તમારું પરિવાર, એક તરફ હું છું ને એક તરફ આ સરકારી નોકરી છે. પણ તમને ખબર છે, જ્યારે એક વખત નોકરી મળી જશે ને તો બધાની બોલતી બંધ થઈ જશે. કેમ કે જ્યારે સફળતા મળી જાય ને ત્યારે બધા પગે પડવા આવે છે. કોઈ નથી જોતું કે મહેનત કેટલી કરી, બસ બધા એ જોવે છે કે સફળતા મળીને, એટલે આપણે સફળ થવું જરૂરી છે. તારી વાત સાચી છે ગોપી, હું ખૂબ મહેનત કરીશ, અને બસ ટૂંક સમયમાં જ નોકરી લાગી જાય એની રાહ જોઈશ. હું પણ. જો મારે સમય પણ થઈ ગયો છે અને મારો મિત્રો વાટ પણ જોતો હશે. હા ઠીક. તો જો હું જાઉં? હા તમે જાઓ. અને તું કોઈ પણ જાતની મારી ટેન્શન ના લેતી. હા ઠીક છે, તમે પણ. ચાલ બાય. બાય. ए गोविंद, देख मैं आ गया.
अरे आ गया। ठीक है पर मुझे तो ये बता के तूने अपना घर क्यों छोड़ा? શું કહું ગોવિંદ તને ખબર છે ને કે હું 8 વર્ષથી ગોપીને પ્રેમ કરું છું અને ગોપી મને બસ અમારા ઘરમાં ખબર પડી ગઈ એટલે આ નાત જાત ઊંચ નીચ કયા સમાજની છે આ વારે વારે ટોર્ચર થતું હતું અને તને ખબર છે ને થોડા જ દિવસોમાં મારી કંઈક જોબ લાગી જશે એટલે હું અહીંથી જવાનું કંઈનું કંઈ સેટલમેન્ટ કરી લઈશ બસ થોડા દિવસો માટે સારું ડેવિડ બેસ તો ખરી. ચાલ બેસ. એ ભગવાન, શું હાલે બીજું? શાંતિ ને? બસ શાંતિ છે ગોવિંદ. હવે ખબર પડશે. અત્યાર સુધી બાપાના ઘર રહેતો હતો ને એટલે શાંતિ હતી. હવે તારી શાંતિ છે ને ન માનતી થઈ જશે. ચાલ હવે મને એ કહે કે તે હવે ઘર છોડી નાખ્યું છે, તારું આગળ બધું કંઈ નોકરીનું કે જોબનું કંઈ એડજસ્ટમેન્ટ છે નહીં. તને ચાલો ઘર તો હું મારું તને આપી દઈશ, મારું ઘર પડ્યું છે એ. પણ તું પછી એ ઘર હકવશે કઈ રીતે? આ બધા ખર્ચા કઈ રીતે કાઢશે, ખાવા પીવાના ને બધા? તારી વાત સાચી છે ગોવિંદ, પણ હું કંઈનું કંઈ કરી લઈશ એડજસ્ટમેન્ટ. બસ તું મને થોડા દિવસ માટે તારો એ ફ્લેટ આપે ને તો હું કંઈકનું કંઈક કરી અને મારું ગુજરાન ચલાવી લઈશ. જો રાજ, હું તને મારું ફ્લેટ તો આપી દઉં અત્યારે, પણ હું જાજો સમય માટે તને ન આપી શકું. તું મારો મિત્ર છે, મારી સાથે સ્કૂલમાં ભણતો હતો, એટલે ચાલ હું તને મેક્સિમમ વધીને 6 મહિના મદદ કરી શકું. ઠીક છે, 6 મહિના પછી તારે પોતાની રીતે એડજસ્ટ કરવું પડશે. વાંધો નહીં ગોવિંદ, 6 મહિના મારા માટે બહુ વધારે છે. અને જો ચાલુમાં મને કોઈ નોકરી બી નાની મોટી મળી ગઈ ને તો હું તને ભાડું પણ આપી દઈશ. અરે મને ખબર છે તારી અત્યારે પરિસ્થિતિ કેવી છે. અત્યારે ખાવાના ઠેકાણા ના હોય તો પછી ભાડું આપવાની તો વાત જ અલગ છે. પણ મિત્ર તરીકે હું તને 6 મહિના મારું મકાન રહેવા માટે આપું છું. અને તારે શું પેલી સરકારી નોકરીની તૈયારી કરે છે તો આમાં મન મૂકીને તૈયારી કર. અને અત્યારે 2-5-10 હજાર રૂપિયા જોઈતા હોય તો હું તને ઉછીને આપી દઉં છું. પછી તારે સગવડ થાય ત્યારે તું મને આપી દેજે. મિત્ર છે એટલે તારી પરિસ્થિતિ સમજું છું, પણ મિત્રને પણ એક શું કે લિમિટ નડી જતી હોય છે. મારા મા બાપે મને પૂછે કે ભાઈ મિત્ર છે પણ આપણા હિસાબે એ કરવું પડે. ઠીક છે ને? હા ગોવિંદ, તો મને ખરા ટાઈમે કામ આવ્યો. મિત્ર હોય તો તારા જેવો જ. અરે થેન્ક યુ દોસ્ત. મિત્ર થઈને મિત્રના કામ ના આવે, મિત્રતા કાંઈ કામની નહીં. બરાબર ને? સાચી વાત છે. હા, અને તારે જો અત્યારે નાની મોટી પાર્ટ ટાઈમ જોબની જરૂર હોય તોય હું તને એડજસ્ટ કરાવી દઈશ. એક રેસ્ટોરન્ટ છે મારા ઓળખાણમાં, અમે ત્યાં અવારનવાર જતા હોઈએ. તો લગભગ બોર્ડ વાંચ્યું હતું વેકેન્સીનું, સાંજે કંઈ 5 થી 10-11 જેવું છે. અરે ગોવિંદ, તો સોનામાં સુગંધ ભળી જાય. અને મને પણ કામની જરૂર છે, તો તું કાલે જ વાત કરીને મને લગાડી દે જોબ પર. કાલે શું, આજે જ જાઉં છું ને વાત કરી આવું છું. એમાં શું, સાથે તું જોબ કરે તારે થોડાક ખર્ચાના પૈસા નીકળી જાય ને પછી તારે આ એક્ઝામની તૈયારી બધું કરી શકે તું. બરાબર ને? સાચી વાત છે. અને તારી એક્ઝામ ક્યારે છે તારી જોબની? બસ ભાઈ 2-2.5 મહિનાની જ વાર છે. પછી તો સરકારી નોકરીમાં કંઈ ને કંઈ જોબ પર લાગી જ જઈશ. ઠીક છે, મહેનત કર તો સફળ થશે. મહેનત વગર દુનિયામાં કંઈ નથી. સાચી વાત છે ભાઈ. તું ખરા મુસીબતના ટાઈમે એક દોસ્તની મદદ કરી છે. આજે મને મારો પરિવાર કે મારા ભાઈ ભાભી કે મારા સગાવાલાએ કોઈએ મને મદદ ના કરી, પણ એક મિત્ર તરીકે ગોવિંદ તું મારી સાથે ઊભો રહ્યો. પણ ભાઈ આવા ટાણે મિત્રો જ કામ આવે. સગા વાલા પરિવાર એ બધામાં સ્વાર્થ આવી જાય. એ લોકોને તો ઉલટીકના મજા આવતી હોય તું હેરાન થતો હોય તો, પણ મિત્ર જ એક એવી વસ્તુ છે જે આવા સમયે કામ આવે. અને મિત્રનું દુઃખ ના જોઈ શકે. સાચી વાત છે દોસ્ત.
બસ થોડા સમય માટે જ. પછી હું પણ આ સમાજને આ લોકોને બતાવી દઈશ કે મારો પ્રેમ સાચો છે, હું સાચો છું. બસ એકવાર નોકરી લાગી જાય ને એટલે બધું સારાવાના થઈ જશે. ચાલો હમણાં સુવાનો ટાઈમ થઈ ગયો છે, આપણી વાતો તો પૂરી થશે नहीं. साची बात है गोविंद. ठीक है, मैं तुम्हें अपना फ्लैट दिखा देता हूँ और फिर तुम अपने तरीके से थोड़ा साफ सफाई कर लेना क्योंकि बहुत टाइम से ऐसे ही पड़ा हुआ है ना. ठीक है ब्रो. ठीक है, चलो. चल. કહું છું રાજનો પછી કઈ ફોન બોન આવ્યો તો તમારા પર? કાંઈ ફોન નથી એવાનો. કોણ જાણે ક્યાં રખડતો હોય છે. ગુસ્સામાં બધું બોલીને તો ગયો, પણ ન ઘર બહાર, હજી નોકરી નથી લાગી, એ શું ખાતો હશે, ક્યાં સૂતો હશે. આપણે રાજને આવો નહોતો ધાર્યો કે આવું કરશે. નક્કી ઓલી છોકરીની ચડામણી ને એનો નશો ચડામણી કરતાય એને એવો પાવર છે કે અમને બેઉને સરકારી નોકરી મળશે ને એટલે અમે જીતી જશું. પણ એને ખબર નથી કેમ જીવાય પૈસા વગર, ઘર વગર, છાપરા વગર. રાતોરાત થોડાક દિવસમાં જ કોઈની ચડામણીથી રાજ ચડી જાય, આપણે એવો ધાર્યો નહોતો રાજને. સાચી વાત છે તમારી, પણ સાચું કહું એમની છે તો તમારા જેવો જ જીદ્દી હો. એ અહીંયા વટ કરીને ગયો, એ ગયો પછી પાછળ ફરીને જોયું નથી મને ફોન કર્યો નહીં. બાપુજી તમને કઈ વાતની ખબર પડી કે નહીં? કેમ, શું થયું? શું થયું? બાપુજી બા, રાજભાઈએ બીજું મકાન રાખી લીધું છે. શું? એ આ ઘર છોડીને કાયમ માટે જતા રહ્યા છે. રાધી કેવો છોકરો છે. અમે બંને એની ચિંતા કરીએ છીએ કે એ આવેશમાં ને વટમાં ગયો તો ગયો, પણ ક્યાં ખાતો હશે, ક્યાં રહેતો હશે, ક્યાં સૂતો હશે, અને એણે મકાને લઈ લીધું. ન આને ન મને કોઈને ફોને ન કર્યો. પણ રાધીઓ, આ તમને કોણે કીધું? પાછળવાળા નરેશભાઈ છે ને, એમના ગામના જ છે. એમની ઘંટી ચાલે છે એટલે અહીંયાથી લગભગ 1-2 કિલોમીટર દૂર સોસાયટી છે ને, ત્યાં એણે મકાન રાખ્યું છે. આ છોકરો બહુ જિદ્દી છે. જીદી તો છે જ, પણ સાથે સાથે બાપુજી આ ઘરની માન મર્યાદા પણ ભૂલી ગયા છે. અરે મને એ નથી સમજ પડતી કે આ છોકરાના મનમાં ચાલે છે શું. અને મને તો ખબર જ હતી કે પરજ્ઞાતિની છોકરી એને અડી જશે ને એટલે એના તેવર તો બદલાય જ જશે, અને પરિણામ તમારા નજરની સામે છે. હવે આપણે શું કરી શકીએ? આપણે કાંઈ નહીં કરી શકીએ. જો એને આપણી કાંઈ નથી પડી તો, અને હું ને તમે તો ચિંતા કરી કરીને અડધા થઈ ગયા. છતાંય આપણે માવતર છીએ એટલે એકવાર તો એને મળવું જરૂરી છે. જો મારું માનવું એમ છે કે સામેથી મળવા ન જવાય. એ આપણો દીકરો છે, એ સંતાન છે. એણે આટલું મોટું કામ કર્યું જે આપણને બહારથી ખબર પડે છે કે એણે ઘર રાખી લીધું, તો એની ફરજમાં કાંઈ નથી આવતું કે એકવાર આપણને જાણ કરે કે મારી ચિંતા નહીં કરતા, હું સેટ થઈ ગયો છું. કદાચ એને આ નિર્ણય ગુસ્સામાં લઈ લીધો હોય, પછી પાછળથી પસ્તાવો થતો હોય કદાચ. અરે પોતાનું ઘર લઈ લીધું છે તો હવે એને પસ્તાવાનું ક્યાંથી આવે? આ કહે છે એમ એના કોઈ મિત્રએ એને ઘર આપી દીધું છે, અને તમે છે ને હવે એની બહુ ચિંતા કરોમાં. ભલે એણે ગુસ્સામાં નિર્ણય લીધો હોય, પણ એને ઠોકર લાગશે ને ત્યારે એની આંખ ખુલશે, અને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. હું બાની વાત સાથે સહમત છું. જ્યારે એમની આંખ ખુલશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. બસ અત્યારે તો એના મગજમાં એક જ વસ્તુ ચાલે છે કે મને અથવા ગોપીને સરકારી નોકરી મળી જાય ને એટલે આપણે કોઈની જરૂર જ નથી. પણ બાપુજી, ચપટી ધૂળની એ બધાને જરૂર પડે. આવું અભિમાન સારું નહીં. અને બીજી વાત, સરકારી નોકરીની મેં તમને જેમ વાત કરી એમ એની વાત ઉપર એટલો બધો નાચે છે ને, પણ એને ખબર નથી કે સરકારી નોકરી મળવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. એમ કાંઈ મળી નથી જતી. અરે કેટલાની લાગવાગાને રૂપિયા આપવા પછી એ નથી મળતી. તો આ તો ફક્કડ ગીરધારી છે, ઠનઠન ગોપાલ છે. શું હશે એની પાસે કે એ આપશે લાલચમાં? મને તો ખરેખર કાંઈ નથી સમજાતું કે આપણા ઘરમાં ચાલી શું રહ્યું છે. રાધી, હવે આપણે કંઈ કરવાનું નથી.
બસ હવે આપણે સમયની રાહ જોવાની છે. સમય જે કરશે ને એવું કોઈ નહીં કરે. આ છોકરાએ હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો છે. એને ખબર છે કે એના બાપને 10 વર્ષ મહેનત કરી છતાં સરકારી નોકરી નથી મળી ને જીદ લઈને બેઠો છે. ઘણા એવા છે જેને પથ્થરની ઠોકર ન સમજાવે ને એને પાડની ઠોકર સમજાવે. લાગવા જોઈએ ને મોટું ઠોકર, આપોઆપ રસ્તે આવી જશે. રાજુ, હું સૂઈ જાઉં છું હવે. તમે વાંચો હે ને, હું થાકી ગઈ, બહુ જ નીંદર આવે છે. ગોપી, તને ખબર છે ને હવે આપણા એક્ઝામના એક જ વીક છે. થોડીક મહેનત કરી લઈએ પછી તું સૂઈ જજે બસ. ઠીક છે. રાજ, હવે હું જાઉં છું સૂવા માટે. તમે રીડિંગ કરો. સારું, જા સૂઈ જા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા 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 રાખું છું. હવે હું બાપુજીને મળવા આવ્યો છું. હા, તને પછી ફોન કરીશ. ચાલો. સારું છે ને બાપુજી? હા બેટા, આ રાજની ઉપાધિ છે. અરે હું તમને એ જ પૂછવાનો હતો કે રાજનો કંઈ ફોન આવ્યો હતો? આ છોકરાએ તો હેરાન કરી દીધા આપણને. કાંઈ ફોન નહીં. અને સાંભળ્યું છે કે ક્યાંક મકાન ભાડે રાખીને ક્યાંક રહેવા વયો ગયો છે. અરે તમે તો સાંભળ્યું છે. આ મને આપણા રિલેટિવ બધા ફોન કરીને કયા કરે છે કે આ શું છે, આ રાજે લગ્ન કરી લીધા કે શું? હવે વગર લગ્ન કરીએ એ કોઈની જોડે આમ પેલું કહેવાય ને, તમને તો બહુ નહીં ખ્યાલ આવે પણ પેલું રિલેશનશિપ કહેવાય ને, લિવિંગ એટલે લગ્ન કર્યા વગર કોઈની સાથે રહેવું ને, કોઈ છોકરી જોડે, એવું કરે છે. બધા મને વારે વારે ફોન કરીને પૂછે છે. હવે મારે શું જવાબ દેવો? નીચું જોયા જેવું થયું બાપુજી મારે તો. બેટા, આમાં તો આપણી બદનામી થાય. લોકો વાતું કરે કે આ પરેશભાઈનો છોકરો રાજ કોઈ છોકરી સાથે વગર લગ્ન કરીએ રહે છે. બેટા, શું કરવું ને એ જ સમજાતું નથી મને તો. હા બાપુજી, હવે મને પણ મનમાં એમ થાય છે, એક તો ક્યાં આપણે આપણા રિલેટિવની છોકરી ગોતવાની, આપણી જ્ઞાતિવાળી જ આપણે છોકરી ગોતતા હોય, અને ક્યાં આણે બીજી જ્ઞાતિની બીજી કાસ્ટની છોકરી જોડે એ પણ લિવિંગ રિલેશનશિપમાં વગર લગ્ન કર્યા વગર એમની સાથે રહી છે. હવે સમાજને મારે શું જવાબ આપવો ને મને ખબર નથી પડતી બાપુજી. અને આ કોઈ રીતના સમજતો નથી. બેટા, એનું ભણતર તો ચાલુ છે કે એ પણ એને છોડી દીધું? અરે ભણતર ચાલુ છે શું, એ બંને ભણવા બી સાથે જાય છે ને સાઈડમાં જોબ બી કરે છે ને જોબ પર બી સાથે જાય છે. અને બે એકદમ બાઇકમાં ખુલ્લી રીતને એકદમ એમ પેલી મોજ મસ્તી કરતાં કરતાં આમ સમાજને કેમ દેખાડવા નીકળ્યા હોય એ રીતની મોજ મસ્તી કરે છે. મને જે જોવે ને બધા કહે છે રોજ ફોન કરીને કે તારો ભાઈ તો આમ ખૂબ મોજ મસ્તી કરે છે, પાછળ છોકરી બેઠી હોય ને. શું આમ આપણું મોઢું દેખાડવા જેવું રહે સમાજને? વિજય બેટા, હું તને એક વાત કહું. તારો ભાઈ છે, એને સમજાવ ને. ભાઈ છે એટલે તું મજબૂર છું બાપુજી. બહુ મેં એને સમજાવ્યો પણ મારી પણ સામો થઈ જાય છે. હવે તમે જ કંઈક મને ઉપાય બતાવો, શું કરું એમ? બેટા, એ આ ઘર છોડીને
ચાલ્યો ગયો છે ને તો પાછો ગુસ્સામાં હતો. મેં પણ એને એક ફડાકો માર્યો. મારી તો હિંમત નથી ચાલતી એની સામે જતા. તમે એને ફડાકો મારી તો બાપુજી? હા બેટા, તારા ઘરના રાધી સામે એ જેમ ફાવે એમ એને વર્તન કર્યું હતું. એટલે મારા ગુસ્સા ઉપર મેં કાબુ ન રાખી શક્યો અને એક ફડાકો મારી દીધો. અત્યાર સુધીમાં મેં એને કોઈ દિવસ હાથ નથી અડાડ્યો, નથી એને માર્યો કે નથી તને. પણ બાપુજી એવું કામ જ ક્યાં કરવાનું રહે કે તમારે અમારા ઉપર હાથ ઉપાડવો પડે? આ હું છું, હું ધાર તો હું પણ બધું કરી શકત ને. છતાં પણ મેં આપણે જે કુટુંબની જે વ્યવસ્થા છે, જે નીતિ નિયમો છે, જાળવી રાખ્યા છે. આ છોકરાએ તો બાપનું નામ ડૂબાડશે. શું કરવું ને એનો કંઈ રસ્તો જ નથી સૂચતો. હવે હું છે ને બાપુજી જોઉં છું, ફરીવાર એમને એકવાર ફોન કરી જોઈશ. સમજે તો ઠીક છે, નહીં તો પછી તો જેવું ઉપરવાળો ધણી. શું કરીએ આમાં? તું એને સમજાવ કે આ બધું સારું ન લાગે. અમે તારા લગ્ન કરી દઈશું. અમે તને નોકરી ગોતવામાં પણ તારી મદદ કરશું. સરકારી નોકરી એને કરવી છે ને, હું લાગવગ કરીશ. પણ બેટા તું એને સમજાવ. અરે સરકારી નોકરી એને મળી જાય તો આપણે પણ રાજી છીએ, પણ હવે આ સમજવો જોઈએ ને બાપુજી. એને છોકરી બસ એ જ જોઈએ છે. કંઈ નહીં, હું જાઉં છું બાપુજી. હું એમને ફરીવાર ફોન કરવાનો પ્રયત્ન કરીશ. જો એ મારો ફોન ઉપાડે ને તો હું ફરીવાર એને સમજાવીશ. ગોપી, મને પણ એ જ ટેન્શન છે. કાલે તો આપણી એક્ઝામ છે. શું થશે? તું ટેન્શન લેમાં અને ફટાફટ વાંચવામાં ધ્યાન આપ. હા, પણ આ વખતે બી ફેલ થઈ ગયા તો? એવું કેમ વિચારે છે? ફેલ આપણે નહીં થઈએ, મહેનત કરીએ છીએ ને ભગવાન આપણો સાથ આપશે. ચાલ હવે વાંચવામાં ધ્યાન આપજો. તમને ખબર છે ને, આપણી પાસે લગ્ન કરવા માટે હવે આ એક જ ચાન્સ છે કે આપણે આમાં પાસ થઈએ અને જોબ મળી જાય. જો આમાં પણ ફેલ થઈ ગયા ને તો હવે હું એક્ઝામ આપવાની જ નથી બસ. અરે ગોપી, તું હાર કેમ માને છે? તું તો પરીક્ષા આપ્યા પહેલાં જ હાર માની ગઈ. આપણે મહેનત કરીએ છીએ ને અને આપણો પ્રેમ પણ સાચો છે, તો ભગવાન આપણો સાથ આપશે. ચાલો હવે આમાં ટાઈમ પાસ નથી કરવાનો અને વાંચવામાં ધ્યાન આપવાનું છે. ઓકે? ચાલો સ્માઈલ કર. ચલ વાંચ. બા, કેમ આમ સૂનમૂન બેઠા છો? શું થયું તમને? બસ આ એકલી એકલી બેઠી હતી તો રાજના વિચાર કરતી હતી કે ગયો તો ગયો, પણ એક ફોન કરવાનો એને વિચાર નથી આવતો. મા બાપ જીવે છે કે મરી ગયા એ ખબર કાઢવા નથી આવતો. બા, તમે ખોટા વિચાર કરો છો રાજભાઈના. એ તમારો જરી કંઈ વિચાર કરે છે? અત્યારે આપણી સમાજમાં અપકીર્તિ થવામાં કાંઈ બાકી નથી રહ્યું. અરે લોકો થૂ થૂ કરે છે આપણા ઉપર. કાં બેટા શું થયું? હું નથી થયું એમ પૂછો બા. હા, ગોપી હારે અત્યારે લગ્ન કર્યા વગર ભાડેના મકાનમાં એકલા બે રહે છે.
એક જ ગાડી ઉપર નીકળે છે બથો બથ. હવે લોકો જોવે તો લોકો શું વિચારે? હા બેટા, પણ હવે એ ઘર છોડીને જતો જ રહ્યો છે તો આપણે શું કરી શકીએ? ખબર તો મને છે બા કે આપણે કાંઈ જ નહીં કરી શકીએ, પણ આ તો મારી ફરજમાં આવતું હતું એટલે મેં તમને કીધું કે હે એક સાથે એક જ મકાનમાં રહે છે, એક સાથે વાંચે છે, એક સાથે હરે છે ફરે છે, જેને અમારી ભાષામાં લિવ ઇન રિલેશનશિપ કહેવાય બા. લગ્ન કર્યા વગર એક છોકરી સાથે આવી રીતે રહેવાથી સમાજમાં કેટલી મોટી બદનામી થાય ને એ મારા કરતાં વધારે તમે બહુ સારી રીતે જાણો છો. હા બેટા, એટલે તો આટલી ચિંતા છે. અને મને એમ થાય છે કે રાત તો આપણો દીકરો છે, છોકરો છે, એને સમાજ એટલું નહીં કહે જેટલું ગોપીને માટે બોલશે. તો ગોપીના માવતરને કાંઈ એનો વિચાર નહીં આવતો હોય, એ તપાસ નહીં કરતા હોય કે એની છોકરી ક્યાં છે, કોની સાથે છે, કોની હારે રહે છે, શું કરે છે. બા આટલું જોતા તમે હજી એવું વિચારો છો કે ગોપીના માવતર વ્યવસ્થિત માણસ હશે? ના. અરે જેની દીકરી આવી રીતના કોઈ પરા મરદ હારે એક મકાનની અંદર રહે છે, બથો બથી કરતા એક ગાડી ઉપર નીકળે છે, બંને સાથે વાંચે છે, ફરે છે, એમ છતાંય જો એના મા બાપને પોતાની દીકરી ક્યાં છે એ ખબર ન હોય ને તો એ આબરૂ વગરના હોય, ખાનદાન વગરના હોય. બટા હું એ જ કહું છું, એના મા બાપ વ્યવસ્થિત નહીં. અરે ગમે એવા ભિખારી જેવા હોય ને તો એનું સંતાન, અને એમાંય તે દીકરીની જાત, જો ઘરની બહાર એક રાત પણ રહે ને તો એ મા બાપને તો આમ અંદરથી બળતરા થતી હોય કે ઈ ક્યાં ગયો હશે ને શું થયું હશે ને કેમ કર્યું હશે. તો આટલા વખતથી આની હારે રખડે છે, આની હારે રહે છે, તો એના માવતરના પેટનું પાણી એ નથી હલતું. બા સમાજ ધીમે ધીમે કઈ દિશામાં જાય છે ને એ ખબર નથી પડતી. એક અમારો સમય હતો કે પપ્પા સોફા ઉપર બેઠા હોય, એની બાજુમાં સોફા ઉપર બેસવું હોય ને તો અંદરથી ધકધક હોય, કદાચ બેસાઈ જશે તો પપ્પા બે શબ્દ કહી દેશે. પણ અત્યારની દીકરીઓને ડૂટી નીચેના કપડાં પહેરવામાંય, બાપા સામે આવવામાંય જરાય શરમ નથી લાગતી. બા તું તો આ વાત કરે છે. અરે અમારા વખતમાં તો દીવાટાણું થાય ને એટલે છોકરીઓ ઘરમાં બારે ન હોય. એમ કે દીવાટાણું થાય ને એટલે દીકરીઓએ ઉમરોય ન ઓળંગાય. એટલી મર્યાદા હતી, એટલી લાજ શરમ હતી, એટલી બાપની લાજ શરમ હતી. દીકરી જુવાન થાય ને તો બાપની સામે આવે નહીં. ના છે બાપ ક્યાં ને દીકરી ક્યાં. આ એનો જ તો પરિણામ છે બા. તમે જો આટલા વર્ષોથી આપણા ઘરને સંભાળી રહ્યા છો, અને મને જુઓ કે આટલા વર્ષોથી આ મારા ઘરને બસ એક તાંતણે બાંધવાની કોશિશ કરું છું, પણ ક્યાંક આપણી જ પરવરિશમાં વાંધો રહી ગયો તો બા કે હા ભાઈ છોડો હવે આ બધી વાત. બેટા એક વાત કહું, કહેવાય છે કે મા બાપના સંસ્કાર, લોહીના સંસ્કાર એક એ વાત હોય છે, પણ અત્યારનો સમય કેવો છે? લોહીના સંસ્કાર ને મા બાપના સંસ્કાર જ્યાં સુધી બાળક ઉમરો ઓળંગીને બહાર મહોલ્લામાં નથી જતું ને ત્યાં સુધી જ રહી છે. મહોલ્લામાં ગયા પછી કેવી સંગત, કેવી હવા, કેવી રંગત લાગે છે ને મા બાપને ખબર નથી પડતી કે એના હાથમાંથી બાળક ક્યારે સરી જાય છે. બા તમે ચિંતા ના કરો, આપણા ભગવાને જે ધાર્યો છે ને એ જ થશે. અને આમ પણ ધાર્યું તો ધણીનું જ થાય. તમે બહુ ચિંતા કરશો ને તો તમારું બીપી વધી જશે અને તબિયત પણ ખરાબ થઈ જશે. તમે બેસો, હું તમારી માટે લીંબુ શરબત લઈ આવું. હા. શું કરું? રાધી બિચારી મને આશ્વાસન આપે છે કે બા તું ચિંતા નહીં કર. ચિંતા ન કરું, ચિંતા કરાતી નથી, થઈ જાય છે. માવતરને એના સંતાનોની ચિંતા ન હોય તો કોને હોય? હાસ એક્ઝામ પતી. કેવી રહી? બહુ સરસ. તારી? મારી એકદમ સરસ. મેં ધાર્યું નહોતું ને એનાથી પણ વધારે મારું સારું પેપર ગયું છે.
સેમ. મહેનત તો કરી છે, રંગ લાવશે કે નહીં એ તો હવે ભગવાનને ખબર. પણ મેં જેટલું વિચાર્યું હતું એટલું પેપર ખરાબ ના ગયું. એવું? મારે પણ એવું જ છે. થોડું ટેન્શન હતું, પણ એક્ઝામ મેં જ્યારે દીધી ને ત્યારે એકદમ સરળ થઈ ગયું અને મને શાંતિનો અનુભવ પણ થાય છે. હા, રિઝલ્ટ આવે પછી જ ખબર પડે કે આપણી મહેનત રંગ લાવશે કે પછી નહીં. તું ટેન્શન શું કરવા લે છે? જેમ આપણો પ્રેમ સાચો છે ને તો ભગવાન પણ સાથ આપશે. અને રહી રિઝલ્ટની વાત, તો મને મારા કરતાં પણ તારા પર વધારે ભરોસો છે. મને મારા રિઝલ્ટ કરતાં તમારા રિઝલ્ટ પર ભરોસો છે કે હું પાસ થઉં કે ના થઉં, પણ તમે તો થઈ જ જશો. સાચી વાત છે. બસ હવે ક્યારેક ક્યારેક મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે મને. ઘણો ટાઈમ થઈ ગયો. તમને નથી લાગતું રાજ કે તમારે ઘરે એક વખત જઈને મળવું જોઈએ? લાગે તો છે, યાદ પણ આવે છે, પણ હું એમ ઈચ્છું છું ગોપી કે એકવાર નોકરી લાગી જાય ને પછી જો એની પાસે જાઉં ને તો મને સારું લાગે અને એમને પણ સારું લાગે. એ વાત પણ સાચી છે. અને જો તમે આમ જ ગયા ને તો લોકો તમને સંભળાવ્યા વગર રહેશે નહીં કે બહુ સરકારી નોકરી લાગ્યો તો હજી સુધી ના મળી ને. એટલે હવે થોડાક જ દિવસ તો છે અને મને વિશ્વાસ છે કે તમે આ વખતે પાસ થઈ જ જવાના છો. જેવા પાસ થાવ ને એટલે સૌથી પહેલાં મીઠાઈ લઈને મમ્મી પપ્પા પાસે જજો. જરૂર, અને તને પણ સાથે લઈ જઈશ. અને હવે આ નોકરી જલ્દી મળે તો સારું કે? મળી જશે. આટલી મહેનત કરી છે તો ભગવાને રિઝલ્ટ પણ આપવું જ પડશે. અને હવે તું રિલેક્સ થઈ જા. આજે આપણે હોટલમાં જમીશું. ના ના, આજે છે ને આપણે હોટલમાં નથી જમવું. આજે મમ્મીનો ફોન આવ્યો હતો કે મમ્મી આપણા માટે પૂરણપૂરી બનાવી છે. શું વાત છે? પૂરણપૂરી? એટલે આજે આપણે બંને પૂરણપૂરી ખાઈશું, એ પણ મમ્મી પપ્પાની સાથે. ઓકે, પાક્કું. ઓકે. રાજ, આ જુઓ, મને મેલ આવ્યો છે, મારે ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. જુઓ. વાવ. હા યાર, મતલબ કે આ ઇન્ટરવ્યૂ પછી હું ફાઇનલી સિલેક્ટ થઈ જઈશ અને મને નોકરી મળી જશે. વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. સો હેપી. અને બસ 2 દિવસ પછી મારે ઇન્ટરવ્યૂમાં જવાનું છે. એ ઇન્ટરવ્યૂ પાસ થઈ ગયું એટલે ફાઇનલી મને નોકરી મળી જશે. અને મને વિશ્વાસ છે તારા પર કે આ જોબ તારી જ છે. ઓલ ધ બેસ્ટ. અરે પણ રાજ, તમારે કાંઈ રિપ્લાય આવ્યો કે નહીં? ના, હજી તો કોઈ ઈમેલ આવ્યો નથી, પણ મને વિશ્વાસ છે કે આવશે. અરે તમે ચેક તો કરો એક વખત, મેલ આવ્યો જ હશે. હમણાં જ મેં જોયું ગોપી, કોઈ મેલ નથી આવ્યો. પણ તને તો આવ્યો છે ને? તને મળે કે મને મળે? હા. આઈ એમ સો હેપી. તમને ખબર છે રાજ, આ બધી જ મહેનત મારા એકની નથી. મારાથી પણ વધુ તમે મહેનત કરી છે મને ભણાવવામાં. હું તો કેટલી આળસુ છું ખબર છે ને? હું તો સૂઈ જ જાઉં રાત્રે. મને રાતના વાંચવું નહીં ફાવે, પણ તમે હતા કે જે મને હિંમત આપતા હતા કે નહીં, જાગવાનું જ છે, વાંચવાનું જ છે. અને એના લીધે જ આ પરિણામ આજે આપણી સામે છે. સાચી વાત છે ગોપી. આ તારું મારી મહેનત અને તારા પ્રેમને લીધે તું આગળ આવી છે. બસ હવે જલ્દીથી નોકરી મળી જાય અને પછી આપણે લગ્ન કરી લઈએ. મને નોકરીથી પણ વધારે એ વાતનું એક્સાઇટમેન્ટ છે કે આ નોકરી મળશે પછી આપણે લગ્ન કરી શકીશું. હા, હું પણ એ જ રાહ જોઉં છું યાર. ઠીક છે, ચલો હું ઇન્ટરવ્યૂની તૈયારી કરી લઉં, કેમ કે મારી પાસે 2 જ દિવસ છે અને 2 દિવસમાં મારે એટલી તૈયારી કરવાની છે, ખબર નહીં મને ક્યાંથી શું પૂછશે અને મને બહુ ટેન્શન થાય છે. અરે રિલેક્સ, ટેન્શન લેમાં, શાંતિથી રિલેક્સ થઈ જા. અને તને ખબર છે, આ જોબ તારા માટે જ લખાયેલી છે અને મને વિશ્વાસ છે કે આ જોબ તારી જ છે. ઓલ ધ બેસ્ટ. તમારા આ વિશ્વાસના લીધે તો હું અહીંયા સુધી પહોંચી ગઈ ને. પણ એક્ઝામ આપવી અને સામે બેસીને ઇન્ટરવ્યૂ આપવું એ બહુ અઘરું છે રાજ. મને એક્ઝામ આપતા આટલો ડર નહોતો લાગતો, પણ અહીંયા તો 2-3 લોકો હશે, એ મને શું શું સવાલ કરશે, હું એમને કોન્ફિડન્ટલી જવાબ આપી શકીશ કે નહીં, મને બહુ બધા વિચારો આવે છે. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. તું આટલું બધું ટેન્શન કેમ લે છે? મને ખબર છે કે તને તારા જોબ કરતાં આપણા લગ્નનું ટેન્શન વધારે છે,
પણ તું બિલકુલ ટેન્શન ના લે. આ જોબ તો તારી જ છે અને એમાં શું એ આપણી જેવા માણસ જ છે ને અને તું લાયક છે એ જોબને. અને હા તને કાલ બસ સ્ટોપ સુધી હું મૂકવા આવીશ. બસ સ્ટોપ સુધી જ? હા મારી સાથે ઇન્ટરવ્યૂમાં નહીં આવો? તને ખબર છે ને મારે બીજા એક બે કામ છે. અને હા અર્પિતા પણ આવે છે ને તારી સાથે. બસ મોકલીશ એને હું. બા બાપુજી ભાભી તું હા બા બાપુજી જય શ્રી કૃષ્ણ ભાભી. ગોપી બા પગેલા લાગી લીધું. હવે આ પગે લાગવાની બધી વિધિઓ પતી ગઈ હોય તો જરા કહેશો કે અહીંયા કેમ પધરામણી કરી છે? ભાભી બાપુજી ગોપીને નોકરી મળી ગઈ છે એટલે તમને મળવા આવ્યા છીએ. તો તમે તો નોકરીની જ રાહ જોતા હતા ને? તો એક કામ કરો, હવે લગ્ન કરી લો અને હતા એમને અલગ રહેવા માટે જતા રહો. અત્યાર સુધી બા, બાપુજી, ભાઈ, ભાભી બધા તમારી માટે મરી જ ગયા હતા ને? ક્યારેય જાણવાની કોશિશ કરી કે મારા બા મારી વગર કેટલા વલખા નાખે છે? નહીં, તમને તો ગોપીમાં ભગવાન દેખાતા હતા ને? ભાભી જે થયું એ ભૂલી જાઓ ને. અને હું અને ગોપી હવે ટૂંક જ સમયમાં લગ્ન કરી રહ્યા છીએ તો અમે તમારી રજા લેવા આવ્યા છીએ. રજા? અને એ પણ અમારી? તમે લોકો લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. કદાચ બાને તો મેં સમજાવી દીધું, બાપુજીને ખબર હોય કે ન હોય એની મને ખબર નથી. લિવ ઇન રિલેશનશિપ એટલે એવી વસ્તુ બાપુજી કે જ્યાં લગ્ન કર્યા વગર પણ એક સ્ત્રી અને પુરુષ સાથે રહી શકે, દિવસ રાત સાંજ મન ફાવે ત્યારે. બા, અમારા ઘરમાં તો અમે વાત કરી જ દીધી હતી અને મારા મમ્મી પપ્પાને રાજ સાથે લગ્ન કરવું એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, એટલે અમે બંને સાથે રહેતા હતા. અને સાથે રહેવાનું બીજું મુખ્ય કારણ તો એ હતું કે અમે સાથે મળીને ભણી શકીએ, વાંચી શકીએ. તમને લોકોને શું લાગે છે કે અમે મૂર્ખા છીએ? હા, કદાચ બા બાપુજીની ગણતરી તમે એમાં કરતા હોય તો મને કોઈ વાંધો નથી, પણ તમે સાથે એટલા માટે રહેતા હતા કે જેથી કરીને સરકારી નોકરી મળે અને તમે અમને મોઢા ઉપર આવીને ચેલેન્જ મારી શકો કે હવે તો તમારે અમને સ્વીકારવા જ પડશે. અને વાત રહી ગોપી તારા ખાનદાનની, જો તું ખાનદાન ઘરની દીકરી હોત ને તો આવી રીતે લિવ ઇન રિલેશનશિપમાં ના રહેતી હોત. કારણ કે જેની દીકરી 7 વાગે ઘરે ન આવે ને સંધ્યાકાળે એ મા બાપને ઊંઘ નથી આવતી અને તું તો રાતની રાત. છોડો હવે આ બાબતે હું શું કામ બોલીને મારું મોઢું ખરાબ કરું? ભાભી, મારા ઘરમાં મારા ઉપર બધાને ભરોસો છે એટલા માટે મને એમની સાથે રહેવા દેતા હતા. અને જો હું ખાનદાની પરિવારથી ના હોત ને તો અમે અહીંયા ના આવ્યા હોત. અમને તો નોકરી મળી જ ગઈ છે અને અમે લગ્ન કરી શકીએ છીએ. અને જે નોકરી મળી છે એનો પગાર તમને બધાને પાલવી શકું ને એનાથી પણ વધુ છે. પણ હું અહીંયા અભિમાન દેખાડવા નહીં, હું મારી ખાનદાની દેખાડવા આવી છું. અને બાપુજી, અમે તમારી પાસે અમારા લગ્નનો પ્રસ્તાવ મૂકવા આવ્યા છીએ કે પ્લીઝ હવે તો અમને સ્વીકારી લો. અમે ખૂબ જ મહેનત કરીને એક નોકરી મેળવવા માટે અને તમારી સામે કંઈક સાબિત કરી શકીએ કે અમે પણ કંઈક કરી શકીએ એમ છીએ. એના માટે થઈને અમે કડકકાઈથી મહેનત કરી છે. અમે બંને સાથે રહેતા હતા પણ અમે ભણવા સિવાય બીજી કોઈ વાત નહોતા વિચારતા, કેમ કે અમારે તમારી મરજીથી લગ્ન કરવા હતા, તમારા આશીર્વાદ લઈને લગ્ન કરવા હતા. અને ભાભી, હું તમને એટલી જ રિક્વેસ્ટ કરું છું કે તમે મને કંઈ પણ કહો, મારા ખાનદાન વિશે વાત ન કરો. કેમ કે હું એક એવા ખાનદાનથી છું કે જેનું પરિવારનું દરેક વ્યક્તિ એક સારી એવી નોકરી કરે છે. બધાનું પોતાનું નામ છે. અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં, અમારી સોસાયટીમાં મારા બાપનું એક નામ છે. અને બા, તમને બસ એટલી જ વિનંતી કરું છું કે તમે હવે અમારા લગ્ન કરાવી દો. અમે તમારી ઈચ્છા વિરુદ્ધ એક મિનિટ. એટલે તને શું લાગે છે કે અમે એક એવા ખાનદાનમાં છીએ કે અમારા ઘરે બધા લુખેસ છે, કોઈ નોકરી નથી કરતા, ફૂટપાથ ઉપર બેસીને ભીખ માંગે છે? તારો કહેવાનો મતલબ એમ છે? જેમ તારું ફેમિલી સદ્ધર છે ને એમ અમારું ફેમિલી પણ સદ્ધર છે. મારા સસરાએ આ તારા ફિયાન્સને ભણાવવા માટે તું નહીં માને કેટલો ખર્ચો કર્યો છે ને કેટલા સપના જોયા છે. એ સપના તો અમારા રોડાઈ ગયા ને. અને હા, તું આ પરિવારના નામની ક્યારની માળા જપે છે
તો તું એને સમજાવી નથી શકતી કે તમારે ઘર છોડવાની જરૂર નથી, હું મારા હિસાબે મહેનત કરીશ, તમે તમારા હિસાબે મહેનત કરજો, જે પાસ થાય એ નોકરી તો એકને મળવાની જ છે, ત્યારે આપણે લગ્ન કરી લેશું. પરિવારથી છૂટો રાખીને તારા પાલવડે બાંધીને હવે આ લગ્નનો પ્રસ્તાવ લાવવાની શું જરૂર હતી? રાધેઓ શાંત થાઓ. રાજ અને ગોપીના લગ્ન આપણે રાજી खुशी कराने देना છે. सुबह का भूला शाम को जब घर लौटे ना तो उसे भूला नहीं कहते. અને અમે રાધેઓ આ લોકો કદાચ આવી રીતના લવ મેરેજ કરશે તો આબરૂ અને ઇજ્જત તો આપણી જ હશે ને. એનાથી બેટર છે કે આપણે આ લોકોના લગ્ન રાજી ખુશીથી કરી દઈએ. અને આ લોકો સાથે ભણે છે, નોકરી કરે છે, તો પછી એ લોકોને મનમેળ હોય તો મારું તો આવું માનવું છે રાધેવ. વિજય બેટા, શું કહું પપ્પા હવે તમને, મનમેળ તો એમનો પહેલેથી જ હતો, પણ હવે તમારું કહેવું તો ટળાય નહીં. તમે અમારા બાપુજી છો, વડીલ છો, અને ગમે એમ કરીશું. આ પ્રેમી પંખીડા જુદા તો નહીં પડે. અને આમ બી હવે એમને સરકારી નોકરી મળી ગઈ છે, તો તમે જેમ કહો એમ બાપુજી. બા, હવે તમારો જવાબ સાંભળવાનો રહી ગયો છે, તમે પણ જવાબ આપી જ દો, એટલે મને ખબર પડે કે જે બાજુ નદીનું વેણ જાય છે મારે એ બાજુ જ આગળ ડગલા ભરવાના છે. રાધી, તારા સસરાનું વેણ હું ન ઉઠાવી શકું, એટલે મારે તો એની સાથે જ રહેવું પડે ને. ને રાધેવો, હું તમને મૂકીને તો આ લગ્ન નહીં જ કરું. તમે માની જાઓ, છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતા થાય. અને રાજ, ગોપી બેટા, તમારો સામાન તમે આજે જ લઈ આવો અને કાલથી જ આપણે એના લગ્નની તૈયારી કરી ભારતી. ના, એ નહીં બને. જ્યાં સુધી હું ગોપીના માવતરને નહીં મળું, એની સાથે વાતચીત નહીં કરું, એ લોકોની મંજૂરી નહીં લઉં, ત્યાં સુધી ગોપી લગ્ન કરીને આપણા ઘરે નહીં આવે. હા બા, તમારી વાત સાચી છે. મેં પણ ગોપીના મમ્મી પપ્પાને કહી જ દીધું છે, એ તમને કાલે જ મળવા આવવાના છે અને અમારા લગ્નની વાત કરવાના છે. પણ અમે તમારી મંજૂરીની રાહ જોતા હતા. હા, ગોપીના મા બાપને અહીંયા બોલાવી લો, ભલે પછી જોઈ જશે. હા બેટા, અમે તમારા રાજી ખુશીથી લગ્ન કરાવશું. તમે એમ વચન ન આપો, જ્યાં સુધી આના માતા પિતાને ન મળીએ અને જ્યાં સુધી આપણે અમુક જે શરતો, આપણે જે નીતિ નિયમો છે એ લોકો મંજૂર ન કરે, ત્યાં સુધી હું લગ્નની હા નહીં પાડું. અને હા ગોપી, તારા માતા પિતાને મળ્યા પછી કદાચ મને હજી પણ અયોગ્ય લાગશે તો હું આ લગ્નની મંજૂરી નહીં આપું. હા ભારતી, હા. આ તું જોતી નથી, આ ગોપી આપણા રાજને મનાવીને આપણી પાસે લઈ આવી છે. એટલે આવી ખાનદાન છોકરી હોય ને તો એના માવતર પણ ખાનદાન જ હશે, મને વિશ્વાસ છે. તેલ જોવો, તેલની ધાર જોવો, એમ નિર્ણય નહીં લ્યો. સારું, તું કહે છે ને તો આપણે એના મમ્મી પપ્પાને બોલાવીને આપણે વાતચીત કરી લઈએ. એનું કારણ એ છે, આપણે રાજને ત્યાં નથી મોકલવાનું, એની દીકરીને અહીંયા લાવવાની છે અને આખી જિંદગી આપણી સાથે રાખવાની છે, તો જોવું તો પડશે જ. હા બા, હું મારા મમ્મી પપ્પાને કાલે જ મોકલીશ અને પછી જ તમે નક્કી કરજો, કેમ કે મને મારા મમ્મી પપ્પા પર ભરોસો છે કે એમને મળ્યા પછી તમે મને રિજેક્ટ તો નહીં જ કરી શકો. ઠીક છે. તો હા, જલ્દી જઈ અને તારા સાસુ સસરાને લઈ આવ. ભલે બાપુજી. સાસુ સસરા નથી હા. જાય, તારા મમ્મી પપ્પાને અહીંયા લઈ આવ. હા બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું તમે પણ? આપણો રાજ નાદાન છે, ગાંડો છે, આપણે તો સમજદાર છીએ ને. જા તારા સાસુ સસરાને લઈ આવ એટલે આમ જો ના હોય. ભારતી, આ લોકોએ નિર્ણય કરી જ લીધો છે, એટલે આપણે કદાચ ગમે એટલી એને ના પાડશું ને તો એ લોકો કોર્ટ મેરેજ કરે એના કરતાં બેટર છે કે આપણે એના લગ્ન કરાવી દઈએ. હા,
મારી પણ ના નથી ને આ લોકોની પણ ના નથી, પણ એમ ફટ દઈને હા પણ ન પાડી દેવાય ને. હા પપ્પા, તમે મમ્મી પાસે ક્યારેય નહીં જીતી શકો. હા પાડી દો. ઠીક છે મારી માં. ઓ સોરી રાજની માં, મારી ભૂલ થઈ ગઈ. હા ચાલો.